નમસ્કાર મિત્રો, આજે આપણે એક મહત્વનો પ્રશ્ન સમજવાના છીએ. ભગવાન ક્યાં છે? ઘણા લોકો ભગવાનને મંદિરમાં શોધે છે. કેટલાક યાત્રાધામમાં શોધે છે. પરંતુ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ એક અદ્ભુત સત્ય કહે છે. ભગવાન કહે છે, હું દરેક જીવના હૃદયમાં વસું છું. અર્થાત, જો આપણે સાચી શ્રદ્ધા અને ભક્તિ રાખીએ તો ભગવાનને બહાર નહીં પણ આપણા અંતરમાં અનુભવી શકીએ છીએ. ભગવદ્ ગીતા અધ્યાય 15માં શ્રી કૃષ્ણ કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે તથા તેના પાંદડા વેદમંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. ભક્તિયોગના મહત્વની વિચારણા થયા પછી કોઈ પ્રશ્ન કરી શકે, વેદોનો આશય શો છે? આ અધ્યાયમાં સમજાવ્યું છે કે કૃષ્ણને જાણવા એ જ વેદાધ્યયનનો આશય છે. માટે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં અર્થાત કૃષ્ણની સેવામાં સંલગ્ન છે તે વેદનો જ્ઞાતા થયેલો જ છે. આ ભૌતિક જગતના બંધનની સરખામણી અહીં અશ્વત્થ વૃક્ષ સાથે કરવામાં આવી છે. જે મનુષ્ય સકામ કર્મમાં પરોવાયેલો છે તેને માટે આ વૃક્ષનો કોઈ અંત નથી. તે એક શાખાથી બીજી શાખામાં અને બીજીથી ત્રીજીમાં ભટકતો રહે છે. આ ભૌતિક જગતરૂપી વૃક્ષનો કોઈ અંત નથી અને આ વૃક્ષ પ્રતિ આસક્ત રહેનાર મનુષ્યની મુક્તિની કોઈ શક્યતા નથી. આત્મોન્નતિના સાધન એવા વેદમંત્રો આ વૃક્ષના પાંદડા છે. આ વૃક્ષના મૂળ ઉપરની તરફ વધે છે. કારણ કે તેમની શરૂઆત આ બ્રહ્માંડના સર્વોચ્ચ બ્રહ્મલોકથી થાય છે. જો કોઈ મનુષ્ય આ મોહરૂપી અવિનાશી વૃક્ષને જાણી લે છે તો તે આમાંથી બહાર નીકળી શકે છે. બહાર નીકળવાની આ પદ્ધતિને સમજી લેવી જોઈએ. પાછલા અધ્યાયોમાં એ સમજાવવામાં આવ્યું છે કે ભવબંધનમાંથી બહાર આવવાની અનેક પદ્ધતિઓ છે અને આપણે 13મા અધ્યાય સુધી જોયું કે પરમેશ્વરની ભક્તિ એ જ સર્વોત્તમ પદ્ધતિ છે. હવે ભક્તિનો પાયાનો સિદ્ધાંત છે ભૌતિક કાર્યોથી વિરક્તિ અને ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવા પ્રતિ અનુરક્તિ. આ અધ્યાયની શરૂઆતમાં ભૌતિક જગત પ્રત્યેની આસક્તિને તોડવાની પદ્ધતિનું વર્ણન થયું છે. આ ભૌતિક જગતનું મૂળ ઉપરની તરફ વધે છે. તેનો અર્થ છે કે બ્રહ્માંડના સર્વોચ્ચ લોકથી, પૂર્ણ ભૌતિક પદાર્થથી આ પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાંથી સમગ્ર બ્રહ્માંડનો વિસ્તાર થાય છે જેમાં તેની અનેક શાખાઓ તરીકે વિભિન્ન લોક હોય છે. આ વૃક્ષના ફળ જીવાત્માના ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી કર્મોના પરિણામોને દર્શાવે. જો કે આ જગતમાં ઉપરની તરફ મૂળ તથા નીચેની તરફ શાખાવાળા કોઈ વૃક્ષનો અનુભવ આપણને થતો નથી, છતાં એવી વસ્તુ હોય છે. આવું વૃક્ષ કોઈ જળાશયની નજીકમાં જોઈ શકાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જળાશયના કિનારા પરના વૃક્ષોના પ્રતિબિંબમાં તેની શાખાઓ નીચેની તરફ અને મૂળ ઉપલી તરફ હોય છે. બીજી રીતે કહી શકાય કે આ ભૌતિક જગતરૂપી વૃક્ષ એ આધ્યાત્મિક જગતરૂપી અસલ વૃક્ષનું પ્રતિબિંબ માત્ર છે. જેવી રીતે વૃક્ષનું પ્રતિબિંબ જળમાં સ્થિત હોય છે તેમ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણી ઈચ્છાઓમાં સ્થિત છે. ઈચ્છા જ આ પ્રતિબિંબિત ભૌતિક પ્રકાશમાં વસ્તુઓના સ્થિત હોવાનું કારણ છે. જે મનુષ્ય આ ભૌતિક જગતમાંથી બહાર નીકળવા ઈચ્છતો હોય તેણે પૃથક્કરણાત્મક અધ્યયન દ્વારા આ વૃક્ષને બરાબર જાણવું જોઈએ. ત્યારે જ તે આ વૃક્ષ સાથેના પોતાના સંબંધનો વિચ્છેદ કરી શકે છે. પ્રાકાકવચ. આ વૃક્ષ વાસ્તવિક વૃક્ષનું પ્રતિબિંબ હોવાથી તે તેની આબેહૂબ પ્રતિકૃતિ છે. આધ્યાત્મિક જગતમાં બધું જ છે. નિર્વિશેષવાદી લોકો બ્રહ્મને આ ભૌતિક જગતનું મૂળ માને છે અને સાંખ્ય દર્શન પ્રમાણે આ જ મૂળમાંથી પ્રકૃતિ, પુરુષ, પછી 3 ગુણો, પછી 5 મહાભૂતો, પછી 10 ઇન્દ્રિયો, મન વગેરે નીકળે છે.
આ પ્રમાણે તેઓ સંપૂર્ણ ભૌતિક જગતને 24 તત્વોમાં વિભાજિત કરે છે. જો બ્રહ્મ સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર હોય તો એક રીતે આ ભૌતિક જગત 180 અંશમાં ગોળાર્ધમાં છે અને બીજા 180 અંશમાં ગોળાર્ધમાં આધ્યાત્મિક જગત છે. આ ભૌતિક જગત ઉલટું પ્રતિબિંબ છે, તેથી તેમાં પણ બધું વૈવિશ્ય હોવું જોઈએ, પરંતુ તે વૈવિશ્ય વાસ્તવિક હોવું જોઈએ. પ્રકૃતિ પરમેશ્વરની બાહ્ય શક્તિ છે અને પુરુષ સ્વયં પરમેશ્વર છે. આનો ખુલાસો ભગવદ્ ગીતામાં થયેલો છે. આ પ્રગટીકરણ ભૌતિક હોવાથી તે ક્ષણિક છે. પ્રતિબિંબ ક્ષણિક હોય છે કારણ કે તે કોઈ વાર જોવાય છે અને કોઈ વખત જોવામાં આવતું નથી. પરંતુ આ પ્રતિબિંબ જ્યાંથી ઉદ્ભવે છે તે ઓત શાશ્વત હોય છે. વાસ્તવિક વૃક્ષના ભૌતિક પ્રતિબિંબનો વિચ્છેદ કરવાનો હોય છે. જવારે એમ કહેવામાં આવે કે અમુક વ્યક્તિ વેદ જાદો છે તો એમ ધારવામાં આવે છે કે તે વ્યક્તિ ભૌતિક જગત પ્રત્યેની આસક્તિથી વિચ્છેદ કરવાનું જાણે છે. જો મનુષ્ય તે પદ્ધતિ જાણતો હોય તો જ તે વાસ્તવમાં વેદોનો જ્ઞાતા છે. જે મનુષ્ય વેદોમાંના કર્મકાંડો દ્વારા આકૃષ્ટ થાય છે તે આ વૃક્ષના સુંદર લીલા પાંદડાથી આકૃષ્ટ થાય છે. તે વેદોના વાસ્તવિક ઉદ્દેશને જાણતો નથી. વેદોનો ઉદ્દેશ સ્વયં ભગવાને પ્રગટ કર્યો છે અને તે છે આ પ્રતિબિંબિત વૃક્ષને કાપીને આધ્યાત્મિક જગતના વાસ્તવિક વૃક્ષને પામવું. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવસમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. અશ્વત્થ વૃક્ષનું અહીં વધુ વર્ણન કરવામાં આવ્યું છે. તેની શાખાઓ સર્વ દિશાઓમાં પ્રસરેલી છે. નીચેના ભાગમાં જીવીની વિવિધ પ્રકારની યોનિઓ છે: મનુષ્યો, પશુઓ, પીડાઓ, ગાય, કૂતરા, બિલાડા વગેરે. આ બધા વૃક્ષની નીચેના ભાગમાં સ્થિત છે, જ્યારે ઉપરના ભાગમાં જીવોની, દેવ, ગંધર્વ અને બીજી અનેક ઉચ્ચતર યોનિઓ છે. જેવી રીતે સામાન્ય વૃક્ષનું પોષણ જળથી થાય છે, તેવી રીતે આ વૃક્ષનું પોષણ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. કેટલીક વખત આપણે જોઈએ છીએ કે જળના અભાવે કોઈ ભૂખંડ વેરાન બની જાય છે અને કોઈવાર અમુક ખંડ લીલોછમ બની જાય છે. તેવી જ રીતે જ્યાં પ્રકૃતિના કોઈ વિશેષ ગુણનું પ્રમાણમાં આપિક્ય હોય છે ત્યાં તેને અનુરૂપ જીવોની યોનિઓ પ્રગટ થાય છે. વૃક્ષની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. પ્રકૃતિના વિભિન્ન ગુણોના વિકાસ દ્વારા આપણે વિભિન્ન પ્રકારની ઇન્દ્રિયોનો વિકાસ કરીએ છીએ અને આ ઇન્દ્રિયો વડે આપણે વિભિન્ન ઇન્દ્રિય વિષયો ભોગવીએ છીએ. શાખાઓના છેડા ઇન્દ્રિયો છે, જેમ કે કાન, નાક, આંખ વગેરે, જે વિભિન્ન ઇન્દ્રિય વિષયો ભોગવવામાં આસક્ત રહે છે. ડાળખીઓ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વગેરે ઇન્દ્રિય વિષયો છે. ગૌણ મૂળિયા આસક્તિ તથા વિરક્તિઓ છે, જે વિભિન્ન પ્રકારના દુઃખો તથા ઇન્દ્રિય સુખના વિભિન્ન રૂપ છે. ધર્મ તથા અધર્મની વૃત્તિઓ આ ગૌણ મૂળિયામાંથી ઉત્પન્ન થયેલી માનવામાં આવે છે અને આ મૂળિયા ચારે દિશાઓમાં પ્રસરેલા છે. તેનું સાચું મૂળ બ્રહ્મલોકમાં છે અને તેના અન્ય મૂળિયા મનુષ્યોના ગ્રહમંડળમાં રહેલા છે. જ્યારે મનુષ્ય ઉચ્ચતર લોકોમાં પુણ્યકર્મોનું ફળ ભોગવી લે છે ત્યારે તે આ પૃથ્વી પર આવે છે અને ઉચ્ચ ગતિ માટે ફરીથી કર્મ અર્થાત સકામ કર્મ કરે. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્યે આ સુદેઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમ જ વિસ્તાર પણ થાય છે. હવે એમ સ્પષ્ટ કહી દેવાયું છે કે અશ્વત્થ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપને આ ભૌતિક જગતમાં સમજી શકાય નહીં.
તેનું મૂળ ઉપરની તરફ હોવાથી અસલ વૃક્ષનો વિસ્તાર સામેના છેડે થાય છે. જ્યારે કોઈ મનુષ્ય વૃક્ષના ભૌતિક વિસ્તારમાં ફસાય છે ત્યારે તેને દેખાતું નથી કે વૃક્ષ કેટલે દૂર સુધી વિસ્તરેલું છે અને ન તો તે આ વૃક્ષની શરૂઆત ક્યાં થયેલી છે તેને જાણી શકે છે. તેમ છતાં મનુષ્ય કારણ તો શોધી કાઢવાનું જ હોય છે. હું મારા પિતાનો પુત્ર છું, મારા પિતા અમુક મનુષ્યના પુત્ર છે, વગેરે આવી શોધ કરતા રહેવાથી બ્રહ્મ સુધી પહોંચી શકાય છે, જેમની ઉત્પત્તિ ગર્ભોદક્ષાયી વિષ્ણુ થકી થયેલી છે. છેવટે આ રીતે જ્યારે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુધી પહોંચે છે ત્યારે સમગ્ર શોધનો અંત આવે છે. મનશે આ વૃક્ષના ઉદ્દગમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શોધ એવા મનુષ્યોના સંગમાં રહીને કરવી જોઈએ કે જેમને તે પરમેશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. આવા જ્ઞાનથી મનુષ્ય ધીરે પીર વાસ્તવિકતાના મિથ્યા પ્રતિબિંબથી અળગો થઈ જાય છે અને જ્ઞાન દ્વારા તે સંબંધનો વિચ્છેદ કરી શકે છે તથા અસલ વૃક્ષમાં ખરેખર સ્થિત થઈ શકે છે. આ બાબતમાં અસંગ શબ્દ બહુ મહત્વનો છે, કારણ કે વિષયભોગની આસક્તિ તથા ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવાની વૃત્તિ બહુ પ્રબળ હોય છે. માટે મનુષ્ય અધિકૃત શાસ્ત્રો પર આધારિત આત્મજ્ઞાનના વિવેચન દ્વારા અનાસક્તિ કેળવવી જોઈએ અને જેઓ ખરેખર જ્ઞાની હોય તેવા પુરુષો પાસેથી શ્રવણ કરવું જોઈએ. ભક્તોના સંગમાં રહીને આવી ચર્ચા વિચારણા કરવાથી મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. ત્યારે સર્વપ્રથમ જે વસ્તુ મનુષ્ય કરવી જોઈએ તે છે ભગવાનનું શરણ લેવું. અહીં તે સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યાં ગયા પછી મનુષ્ય આ મિથ્યા પ્રતિબિંબિત વૃક્ષમાં ક્યારેય પાછો આવતો નથી. પરમેશ્વર કૃષ્ણ જ આદ્ય મૂળ છે કે જ્યાંથી પ્રત્યેક વસ્તુ ઉદ્ભવી છે. તે પરમેશ્વરનો અનુગ્રહ પામવા માટે મનુષ્ય કેવળ તેમને શરણાગત થવાનું છે, જે શ્રવણ, કીર્તન વગેરે દ્વારા ભક્તિ કરવાના પરિણામરૂપ હોય છે. તેઓ જ ભૌતિક જગતના કારણ છે. આની સમજૂતી સ્વયં ભગવાને જ અગાઉ આપી છે. અહમ સર્વસ્ય પ્રભવ, હું જ પ્રત્યેક વસ્તુનો ઉદ્ગમ છું, માટે આ ભૌતિક જીવનરૂપી પ્રબળ અશ્વત્થ વૃક્ષના બંધનમાંથી છૂટી જવા માટે મનુષ્ય કૃષ્ણનું શરણ અવશ્ય લેવું જોઈએ. જેવો મનુષ્ય કૃષ્ણને શરણાગત થાય છે કે તરત જ તે આપોઆપ આ ભૌતિક જીવનથી વિરક્ત થઈ જાય છે. અનુવાદ: જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્યવી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખદુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે. ભાવાર: અહીં શરણાગતિની પ્રક્રિયાનું બહુ સરસ વર્ણન થયું છે. આ માટે પ્રથમ યોગ્યતા એ છે કે મનુષ્ય મિથ્યા અહંકારથી મોહિત થવું ન જોઈએ. બહજીવ પોતાને ભૌતિક પ્રકૃતિનો સ્વામી માની ગર્વમાં રહે છે, તેથી તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણે જવાનું બહુ અઘરું હોય છે. મનુષ્ય સાચા જ્ઞાનના સંવર્ધન દ્વારા જાણવું જોઈએ કે પોતે પ્રકૃતિનો સ્વામી નથી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ સ્વામી છે. મનુષ્ય જ્યારે અહંકારથી ઉત્પન્ન થયેલા મોહથી મુક્ત થઈ જાય છે ત્યારે જ શરણાગતિની પ્રક્રિયાનો શુભારંભ થાય છે. જે મનુષ્ય આ દુનિયામાં હંમેશા માનસન્માનની અપેક્ષા રાખે છે તેના માટે પરમેશ્વરને શરણાગત થવું અઘરું હોય છે. અહંકાર મોહને લીધે થાય છે, કારણ કે મનુષ્ય જો કે અહીં આવે છે, થોડા સમય માટે રહે છે અને પછી ચાલ્યો જાય છે, છતાં તે એવી મૂર્ખામીભરી માન્યતા સેવે છે કે પોતે જ આ જગતનો સ્વામી છે. એ રીતે તે તમામ બાબતોને જટિલ બનાવી દે છે અને સદા કષ્ટ ભોગવ્યા કરે છે. સમગ્ર જગત આવી ભ્રાંત માન્યતા સાથે ચાલ્યા કરે છે. લોકો એમ માની લે છે કે આ ભૂમિ, પૃથ્વી મનુષ્ય સમાજની છે અને તેમણે ભૂમિનું વિભાજન એવી મિથ્યા ધારણાથી કરી દીધું છે કે તેઓ આના સ્વામી છે. આ મિથ્યા માન્યતામાંથી મનુષ્ય મુક્ત થઈ જવું જોઈએ કે માનવ સમાજ આ જગતનો સ્વામી છે.
મનુષ્ય જ્યારે આવી ભ્રાંત માન્યતામાંથી મુક્ત થઈ જાય છે ત્યારે તે કૌટુંબિક સામાજિક કે રાષ્ટ્રીય પ્રેમથી ઉત્પન્ન થતા મિથ્યા સંઘથી સર્વથા મુક્ત થઈ જાય છે. આ દોષયુક્ત સંઘને પરિણામે જ મનુષ્ય આ ભૌતિક જગતમાં બદ્ધ થાય છે. આ અવસ્થા પછી મનુષ્યે આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ કરવાનો હોય છે. હકીકતમાં પોતાનું શું નથી અને શું છે તેનું વિવેકપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને જ્યારે મનુષ્યને વસ્તુઓનું યથાર્થ રૂપમાં જ્ઞાન થઈ જાય છે ત્યારે તે સુખદુઃખ હર્ષવિષાદ જેવા ઢંઢોથી મુક્ત થઈ જાય છે. તે શાનમાં પરિપૂર્ણ થઈ જાય છે અને ત્યારે તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવાનું શક્ય બને છે. મારું તે પરમ આમ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. ભાવાર્થ: અહીં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ધામનું વર્ણન થયું છે કે જે આધ્યાત્મિક જગત છે અને કૃષ્ણલોક અથવા ગોલોક વૃંદાવન કહેવાય છે. ચિન્મય આકાશમાં ન તો સૂર્યપ્રકાશની જરૂર છે, ન ચંદ્રની અથવા અગ્નિ કે વીજળીની, કારણ કે બધા લોક સ્વયં પ્રકાશિત છે. આ બ્રહ્માંડમાં માત્ર એક જ ગ્રહ સૂર્ય એવો છે કે જે સ્વયં પ્રકાશિત છે, પરંતુ દિવ્ય આકાશમાં બધા જ લોક સ્વયં પ્રકાશિત છે. તે સર્વ લોકના, જેમને વૈકુંઠ કહે છે, દેદીપ્યમાન તેજથી બ્રહ્મજ્યોતિ નામનું ઝળહળતું આકાશ બને છે. હકીકતમાં તે દેદીપ્યમાન તેજ કૃષ્ણલોક ગોલોક વૃંદાવનમાંથી નીકળે છે. આ ઝળહળતા તેજનો એક અંશ મહત્તત્વ અર્થાત ભૌતિક જગતથી આચ્છાદિત રહે છે. આ સિવાયનો જ્યોતિર્મય આકાશનો અધિકાંશ ભાગ આધ્યાત્મિક ગ્રહોથી ભરપૂર છે, જેમને વૈકુંઠ કહેવામાં આવે છે અને તેમાં ગોલોક વૃંદાવન મુખ્ય છે. પાલિત પોતાને આ ભૌતિક જગતનો સ્વામી માને છે, પરંતુ તેની મુક્ત અવસ્થામાં તે આધ્યાત્મિક જગતમાં પ્રવેશે છે અને પરમેશ્વરનો પાર્ષદ બની જાય છે. ત્યાં તે પૂર્ણ જ્ઞાનયુક્ત શાશ્વત આનંદ અને શાશ્વત જીવનનું સુખ ભોગવે છે. આ માહિતીથી મનુષ્યે મુગ્ધ થવું જોઈએ. તેણે તે સનાતન જગતમાં પોતાનું સ્થાનાંતર કરવાનું ઈચ્છવું જોઈએ અને આ વાસ્તવિકતાના મિથ્યા પ્રતિબિંબમાંથી પોતાને અલગ કરી લેવો જોઈએ. જે મનુષ્ય આ ભૌતિક જગતમાં અતિશય આસક્ત હોય છે તેના માટે આસક્તિનો છંદ ઉડાવી દેવાનું બહુ અઘરું હોય છે. પરંતુ જો તે કૃષ્ણ ભાવના પ્રાયણ થઈ જાય તો તેના માટે તેમાંથી ક્રમશઃ વિરક્ત થવાની તક રહે છે. તેણે કૃષ્ણ ભાવનામૃતમાં હોય એવા ભક્તોનો સંગ કરવો જોઈએ. કૃષ્ણ ભાવનામૃત પ્રતિ સમર્પિત સમાજને શોધવો જોઈએ અને ભગવાનની સેવા કેવી રીતે કરવી તે શીખી લેવું જોઈએ. આ રીતે તે આ ભૌતિક જગત પ્રત્યેની તેની આસક્તિનો વિચ્છેદ કરી શકે છે. મનુષ્ય કેવળ ભગવા વસ્ત્ર પહેરી લેવાથી ભૌતિક જગતના આકર્ષણમાંથી વિરક્ત થઈ શકતો નથી. તે માટે તેણે ભગવાનની ભક્તિમય સેવામાં અનુરક્ત થવું જરૂરી છે. માટે મનુષ્ય બહુ ગંભીરપણે સમજી લેવું જોઈએ કે અસલ વૃક્ષના આ મિથ્યા પ્રતિબિંબમાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય 12મા અધ્યાયમાં વર્ણવેલ ભક્તિયોગનો માર્ગ છે. 14મા અધ્યાયમાં દર્શાવ્યું છે કે પ્રકૃતિ દ્વારા સઘળી પદ્ધતિઓ દૂષિત થઈ જાય છે, કેવળ ભક્તિમય સેવા જ શુદ્ધરૂપે આધ્યાત્મિક છે. અહીં પરમમ શબ્દો બહુ મહત્વપૂર્ણ છે. હકીકતમાં જગતનો ખૂણે ખૂણો પરમેશ્વરની સંપત્તિ છે, પરંતુ આધ્યાત્મિક જગત પરમમ છે અર્થાત 6 ઐશ્વર્યોથી સભર છે. કઠ ઉપનિષદ 2 ફેબ્રુઆરી 2015 પણ સમર્થન કરે છે કે આધ્યાત્મિક જગતમાં સૂર્ય, ચંદ્ર કે તારાઓની કશી જરૂર રહેતી નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, કારણ કે સમગ્ર ચિન્મય આકાશ ભગવાનની આંતરિક શક્તિ દ્વારા પ્રકાશમાન થયેલું છે. તે પરમધામ સુધી માત્ર શરણાગતિ દ્વારા જ પહોંચી શકાય છે, કોઈ અન્ય સાધનથી નહીં. અનુવાદ: આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે.
બદ્ધ જીવનના કારણે તેઓ બપીછ ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. ભાવાર્થ: આ શ્લોકમાં જીવની સ્વરૂપાવસ્થા સ્પષ્ટપણે આપી છે. જીવ પરમેશ્વરનો સનાતન રીતે સૂક્ષ્મ અંશ છે. એવું નથી કે તે બદ્ધ જીવનમાં એક વ્યક્તિત્વ પારણ કરે છે અને મુક્ત અવસ્થામાં પરમેશ્વર સાથે એક થઈ જાય છે. તે સનાતન રીતે અંશ તરીકે જ રહે છે. અહીં સ્પષ્ટ રીતે સનાતન કહેવામાં આવ્યું છે. વૈદિક મતાનુસાર પરમેશ્વર પ્રગટ થઈને સ્વયં અસંખ્ય વિસ્તારોમાં વિસ્તાર કરે છે, જેમાંના મુખ્ય વિસ્તારો વિષ્ણુ તત્વ કહેવાય છે અને ગૌણ વિસ્તારો જીવાત્માઓ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિષ્ણુ તત્વ એ તેમનો વ્યક્તિગત વિસ્તાર છે અને જીવાત્માઓ એ તેમના વિભિન્ન થયેલા વિસ્તારો છે. તેમના વ્યક્તિગત વિસ્તારો દ્વારા તેઓ વિવિધ રૂપોમાં પ્રગટ થાય છે, જેમ કે ભગવાન રામ, નૃસિંહદેવ, વિષ્ણુમૂર્તિ અને વૈકુંઠ ગ્રહો પરના સર્વ અધિષ્ઠાતા વિગ્રહો. વિભિન્ન અંશરૂપી જીવો સનાતન રીતે ભગવાનના સેવકો હોય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વ્યક્તિગત વિસ્તારો તેમના પૂર્ણ અંશો હંમેશા વિદ્યમાન રહે છે. તે જ પ્રમાણે વિભિન્નાંશ જીવોને તેમની પોતાની ઓળખ હોય છે. ભગવાનના સૂક્ષ્મ અંશ તરીકે જીવો તેમના ગુણો પણ સૂક્ષ્મ પ્રમાણમાં ધરાવે છે, જેમાંનો તેનો એક ગુણ આંશિક સ્વતંત્રતાનો છે. દરેક જીવને વ્યક્તિગત આત્મા તરીકે તેનું પોતાનું આગવું વ્યક્તિત્વ તથા સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્રતા હોય છે. તે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી જીવ બદ્ધ થાય છે, પણ સ્વતંત્રતાના સદુપયોગથી તે હંમેશા મુક્ત અવસ્થામાં રહે છે. આ બેઉમાંથી કોઈ પણ સ્થિતિમાં તે ગુણાત્મક રીતે પરમેશ્વરની જેમ સનાતન રહે છે. તેની મુક્તાવસ્થામાં તે આ ભૌતિક દશામાંથી મુક્તિ પામે છે અને ભગવાનની દિવ્ય સેવામાં પરોવાયેલો રહે છે. બદ્ધ જીવનમાં તે પ્રાકૃત ગુણોના વર્ચસ્વમાં રહે છે, તેથી તે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા વિસરી જાય છે. પરિણામે તેણે આ ભૌતિક જગતમાં પોતાના અસ્તિત્વમાં જાળવી રાખવા માટે બહુ સખત સંઘર્ષ કરવો પડે છે. માત્ર મનુષ્ય તથા કૂતરા, બિલાડા જેવા જીવો જ નહીં, પરંતુ બ્રહ્માજી, શિવજી તથા વિષ્ણુ સહિત ભૌતિક જગતના મોટા નિયંતા જેવા સહુ પણ પરમેશ્વરના અંશો છે. તેઓ સર્વે સનાતન પ્રકટીકરણો છે, ક્ષણિક નથી. કર્ષતી શબ્દ સંઘર્ષ કરવો અત્યંત અર્થસૂચક છે. બદ્ધજીવ જાણે લોશૃંખલાના બંધનમાં રહેલો હોય છે. તે મિથ્યા અહંકારથી બદ્ધ રહે છે અને મન મુખ્ય પ્રેરક બળ છે કે જે તેને આ ભૌતિક જીવનમાં ધકેલે છે. જ્યારે મન સત્વગુણમાં હોય ત્યારે તેના કાર્યો સારા હોય છે. જ્યારે મન રજોગુણમાં હોય છે ત્યારે તેના કાર્યો કષ્ટપ્રદ હોય છે અને જ્યારે તે તમોગુણમાં હોય ત્યારે તે જીવનની નિમ્નતર યોનિઓમાં ચાલ્યો જાય છે. પરંતુ આ શ્લોકમાં સ્પષ્ટતા થઈ છે કે બદ્ધજીવ મન તથા ઇન્દ્રિયો સાથેના ભૌતિક શરીર વડે આવૃત્ત હોય છે અને જ્યારે તે મુક્ત થાય છે ત્યારે આ ભૌતિક આવરણ નષ્ટ થઈ જાય છે. પરંતુ તેનું આધ્યાત્મિક શરીર તેના વ્યક્તિગત રૂપે સ્વયં વ્યક્ત થાય છે. માધ્યન્દિનાયન શ્રુતિમાં નીચે મુજબ માહિતી મળે છે. સ્વા એપ બ્રહ્મનિષ્ઠ ઇદં શરીરમ મર્ત્યમતિસૃજ્ય બ્રહ્માભિસંપદ્ય બ્રહ્મણા પશ્યતિ બ્રહ્મણા શૃણોતિ બ્રહ્મણવેદમ સર્વમનુભવતિ. અહીં એમ દર્શાવ્યું છે કે જીવ જ્યારે પોતાના આ ભૌતિક શરીરનો ત્યાગ કરે છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ફરીથી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે અને આ દિવ્ય શરીર વડે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પોતાની નરી આંખે સાક્ષાત જોઈ શકે છે. તે તેમની સાથે રૂબરૂ વાત કરી શકે છે અને તેમને સાંભળી શકે છે. તે ભગવાનને યથાર્થરૂપે જાણી શકે છે. સ્મૃતિમાંથી પણ જાણવા મળે છે. વસંતી તત્ર પુરુષાઃ સર્વે વૈકુષ્ઠ મૂર્તય. વૈકુંઠમાં બધા જીવો ભગવાન સમાન લક્ષણો ધરાવતા શરીરોમાં રહે છે. શારીરિક રચનાની બાબતમાં અંશરૂપ જીવો તથા વિષ્ણુમૂર્તિના વિસ્તારો, અંશો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી.
બીજા શબ્દોમાં, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપાથી જીવ મુક્ત થયા પછી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરે છે. મમૈવાંશ શબ્દો પણ અર્થસૂચક છે, જેનો અર્થ ભગવાનનો વિભિન્ન અંશ એવો થાય છે. ભગવાનનો વિભિન્ન અંશ કોઈ ભૌતિક વસ્તુના તૂટેલા હિસ્સા, અંશ જેવો નથી. બીજા અધ્યાયમાં આપણે સમજી ચૂક્યા છીએ જ કે આત્માના કાપીને ટુકડા કરી શકાતા નથી. આ અંશ ભૌતિક રીતે કલ્પી શકાયો નથી. આ જડ પદાર્થ જેવો નથી કે જેના અનેક ટુકડા કરી શકાય અને ફરીથી જોડી દેવાય. આવી કલ્પના અહીં લાગુ થતી નથી. માત્ર મનુષ્ય તથા કૂતરા, બિલાડા જેવા જીવો જ નહીં, પરંતુ બ્રહ્માજી, શિવજી તથા વિષ્ણુ સહિત ભૌતિક જગતના મોટા નિયંતા જેવા સહુ પણ પરમેશ્વરના અંશો છે. તેઓ સર્વે સનાતન પ્રકટીકરણો છે. ક્ષણિક નથી. કર્ષતી શબ્દ સંઘર્ષ કરવો અત્યંત અર્થસૂચક છે. બદ્ધજીવ જાણે લોશૃંખલાના બંધનમાં રહેલો હોય છે. તે મિથ્યા અહંકારથી બદ્ધ રહે છે અને મન મુખ્ય પ્રેરક બળ છે કે જે તેને આ ભૌતિક જીવનમાં ધકેલે છે. જ્યારે મન સત્વગુણમાં હોય ત્યારે તેના કાર્યો સારા હોય છે. જ્યારે મન રજોગુણમાં હોય છે ત્યારે તેના કાર્યો કષ્ટપ્રદ હોય છે અને જ્યારે તે તમોગુણમાં હોય ત્યારે તે જીવનની નિમ્નતર યોનિઓમાં ચાલ્યો જાય છે. પરંતુ આ શ્લોકમાં સ્પષ્ટતા થઈ છે કે બદ્ધજીવ મન તથા ઇન્દ્રિયો સાથેના ભૌતિક શરીર વડે આવૃત્ત હોય છે અને જ્યારે તે મુક્ત થાય છે ત્યારે આ ભૌતિક આવરણ નષ્ટ થઈ જાય છે. પરંતુ તેનું આધ્યાત્મિક શરીર તેના વ્યક્તિગત રૂપે સ્વયં વ્યક્ત થાય છે. માધ્યંદિનાયન શ્રુતિમાં નીચે મુજબ માહિતી મળે છે. સ્વા એપ બ્રહ્મનિષ્ઠ ઇદં શરીરમ મર્ત્યમતિસૃજ્ય બ્રહ્માભિસંપદ્ય બ્રહ્મણા પશ્યતિ બ્રહ્મણા શૃણોતિ બ્રહ્મણવેદમ સર્વમનુભવતિ. અહીં એમ દર્શાવ્યું છે કે જીવ જ્યારે પોતાના આ ભૌતિક શરીરનો ત્યાગ કરે છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ફરીથી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે અને આ દિવ્ય શરીર વડે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પોતાની નરી આંખે સાક્ષાત જોઈ શકે છે. તે તેમની સાથે રૂબરૂ વાત કરી શકે છે અને તેમને સાંભળી શકે છે. તે ભગવાનને યથાર્થરૂપે જાણી શકે છે. સ્મૃતિમાંથી પણ જાણવા મળે છે. વસંતી તત્ર પુરુષાઃ સર્વે વૈકુષ્ઠ મૂર્તય. વૈકુંઠમાં બધા જીવો ભગવાન સમાન લક્ષણો ધરાવતા શરીરોમાં રહે છે. શારીરિક રચનાની બાબતમાં અંશરૂપ જીવો તથા વિષ્ણુમૂર્તિના વિસ્તારો, અંશો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. બીજા શબ્દોમાં, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપાથી જીવ મુક્ત થયા પછી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરે છે. મમૈવાંશ શબ્દો પણ અર્થસૂચક છે, જેનો અર્થ ભગવાનનો વિભિન્ન અંશ એવો થાય છે. ભગવાનનો વિભિન્ન અંશ કોઈ ભૌતિક વસ્તુના તૂટેલા હિસ્સા, અંશ જેવો નથી. બીજા અધ્યાયમાં આપણે સમજી ચૂક્યા છીએ જ કે આત્માના કાપીને ટુકડા કરી શકાતા નથી. આ અંશ ભૌતિક રીતે કલ્પી શકાયો નથી. આ જડ પદાર્થ જેવો નથી કે જેના અનેક ટુકડા કરી શકાય અને ફરીથી જોડી દેવાય. આવી કલ્પના અહીં લાગુ થતી નથી. શરૂઆતમાં પણ એમ કહ્યું છે કે દરેક વ્યક્તિગત શરીરમાં પરમથની અંશ વિદ્યમાન હોય છે. દેહિનોડસિસ્મનું યથા દેહે, દૈવિક બંધન ખાલી મુક્ત થયેલો તે વિભિન્ન અંશ ચિન્મય આકાશમાંના વૈકંઠલોકમાં તેનુંમાં આધ્યાત્મિક શરીર ફરીથી પ્રાપ્ત કરે છે અને ભગવાનના સંગનું સુખ ભોગવે છે. પરંતુ અહીં એવું સમજાય છે કે જીવ ભગવાનનો અંશ હોવાથી ગુશાત્મા દ્રષ્ટિથી ભગવાનની સમાન જ છે. જેવી રીતે સોનાના જે અંશો હોય છે તે પણ આખરે સોનું જ હોય. અનુવાદ: જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. ભાવાર્થ: અહીં જીવને ઈશ્વર અર્થાત તેના પોતાના શરીરનો નિયંતા કહ્યો છે.
જે તે ઈચ્છે તો શરીરનો ત્યાગ કર્યા પછી ઉચ્ચતર યોનિમાં જઈ શકે છે અને ચાહે તો નિમ્ન કક્ષાની યોનિમાં થઈ શકે છે. આ બાબતમાં તેને અલ્પ સ્વતંત્રતા મળેલી છે. તેના શરીરનું જે પરિવર્તન થાય છે તે તેની ઉપર જ અવલંબિત હોય છે. મૃત્યુ સમયે તેણે જે ચેતનાનો વિકાસ કર્યો હશે તે તેને બીજા શરીર તરફ લઈ જાય છે એવી માન્યતા ખોટી છે. વ્યક્તિગત આત્મા જીવ એક શરીરથી બીજામાં દેહાંતર કરતો રહે છે અને તેનું વર્તમાન શરીર તથા તેના કર્મ હવે પછીના શરીરના આધાર બની જાય છે. કર્મ અનુસાર જીવ વિભિન્ન શરીર પામે છે અને સમય થયે તેને આ શરીરનો ત્યાગ કરવો પડે છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે ભાવિ શરીરનું બીજ વહન કરનાર સૂક્ષ્મ શરીર આગામી જીવન માટેનું બીજું શરીર નિર્મિત કરે છે. એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરવાની અને શરીરમાંના અસ્તિત્વ દરમિયાન સંઘર્ષ કરતા રહેવાની પ્રક્રિયા કરશતી અર્થાત જીવન ટકાવી રાખવા માટેનો સંઘર્ષ કહેવાય છે. અનુવાદ: આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, આંખ, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય, ત્વચા પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્ર હોય છે. એ રીતે તે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. ભાવાર્થ: બીજા શબ્દોમાં, જો જીવ પોતાની ચેતનાને કૂતરા તથા બિલાડાના ગુણો જેવી હીન કક્ષાની બનાવી દે છે તો તેને આગામી જન્મમાં કૂતરા કે બિલાડીનું શરીર મળે છે અને તે તેને ભોગવે છે. ચેતના મૂળભૂત રીતે જળ સમાન નિર્મળ હોય છે, પરંતુ જો આપણે જળમાં રંગ મેળવી દઈએ તો તેને રંગ બદલાઈ જાય છે. તે જ પ્રમાણે ચેતના પણ શુદ્ધ હોય છે, કારણ કે ચેતન આત્મા શુદ્ધ હોય છે. પરંતુ ભૌતિક ગુણોના સંગ પ્રમાણે ચેતના બદલાઈ જાય છે. વાસ્તવિક ચેતના તો કૃષ્ણ ભાવનામૃત છે. માટે જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત હોય છે ત્યારે તે વિશુદ્ધ જીવનમાં હોય છે. પરંતુ જો તેની ચેતના કોઈ દુન્યવી મનોવૃત્તિના કારણે મિશ્રિત થઈ જાય છે તો આવતા જન્મમાં તેને તેવું શરીર મળે છે. પુનઃ તેને માનવશરીર જ મળે એ જરૂરી નથી. તે કૂતરા, બિલાડી, ડુક્કર, દેવ અથવા 84 લક્ષ યોનિઓમાંથી કોઈ પણ રૂપ પ્રાપ્ત કરી શકે છે. અનુવાદ: મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણગણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો શાંતિ કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે. ભાવાર્થ: જ્ઞાન ચક્ષુપ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે. જ્ઞાન વિના મનુષ્ય જાણી શકતો નથી કે જીવ તેનું વર્તમાન શરીર કેવી રીતે તજી દે છે. તેને એ પણ સમજાતું નથી કે આગામી જન્મમાં તેને કેવા રૂપવાળું શરીર મળશે અને હાલમાં તે વિશિષ્ટ પ્રકારના શરીરમાં શાથી રહી રહ્યો છે. આ માટે પૂરતા જ્ઞાનની જરૂર હોય છે કે જે સદ્ગુરુ પાસેથી ભગવદ્ ગીતા તથા એવા જ ગ્રંથોના શ્રવણ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. જે મનુષ્ય આ બધું સમજવા માટે કેળવાયેલો છે તે ભાગ્યશાળી છે. દરેક જીવ અમુક પરિસ્થિતિ હેઠળ શરીરનો ત્યાગ કરતો રહે છે. અમુક પરિસ્થિતિ હેઠળ જીવતો રહે છે અને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન રહી અમુક પરિસ્થિતિ પ્રમાણે શરીરને ભોગવે છે. પરિણામે તે ઇન્દ્રિય તૃપ્તિના ભ્રમમાં વિવિધ પ્રકારના સુખદુઃખ સહન કરતો રહે છે. કામવાસના તથા એષણાઓને કારણે હરહંમેશ મૂરખ બનનારા મનુષ્યો પોતાના દેહાંતરને તથા વિશેષ શરીરમાં નિવાસ કરવાને સમજવાની બધી શક્તિ ખોઈ દે છે. તેઓ આને સમજી શકતા નથી, પરંતુ જેમને આ પ્રકારે ભોગવ્યા કરે છે. આવો જ્ઞાની મનુષ્ય સમજી શકે છે કે બહજીવ આ ભૌતિક જીવનમાં કેવા કષ્ટ ભોગવ્યા કરે છે. માટે કૃષ્ણ ભાવનામૃતમાં સારી રીતે આરૂઢ થયેલા ભક્તો આ જ્ઞાનને સામાન્ય જનતા સુધી વિતરિત કરવામાં શક્ય એટલો ઉત્તમ પ્રયત્ન કરતા રહે છે. કારણ કે લોકોનું બદ્ધ જીવન બહુ કષ્ટદાયક હોય છે.
તેમણે તેમાંથી નીકળી જવું જોઈએ અને કૃષ્ણ ભાવનામલ બનીને આધ્યાત્મિક જગતમાં જવા માટે પોતે જીવનમુક્ત થવું જોઈએ. અનુવાદ: આત્મસાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મસાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. ભાવાર્થ: એવા અનેક અધ્યાત્મવાદીઓ હોય છે જેઓ આત્મસાક્ષાત્કારના પંથે હોય છે, પરંતુ જે અધ્યાત્મવાદી આત્મસાક્ષાત્કારમાં સ્થિત થયેલો નથી તે જોઈ શકતો નથી કે જીવાત્માના શરીરમાં કેવા પરિવર્તનો થઈ રહ્યા છે. આ બાબતમાં યોગિનઃ શબ્દ મહત્વપૂર્ણ છે. હાલમાં એવા અનેક કહેવાતા યોગીઓ અને તેમના સંગઠનો પણ છે, પરંતુ આત્મસાક્ષાત્કારની બાબતમાં તેઓ હકીકતમાં અંધ છે. તેઓ માત્ર અમુક પ્રકારની અંગક્ષરતમાં, આસનોમાં વ્યસ્ત રહે છે અને જો તેમના શરીર સુદૃઢ તથા તંદુરસ્ત રહે તો સંતુષ્ટ રહે છે. આ સિવાય તેમને કોઈ અન્ય જાણકારી હોતી નથી. તેઓ પતંતોષ્ય કૃતાત્માનઃ કહેવાય છે. જો કે તેઓ કહેવાતી યોગ પદ્ધતિનો પ્રયાસ કરે છે છતાં તેઓ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકો આત્માના દેવાંતરણને સમજી શકતા નથી. જેઓ ખરેખર યોગ પદ્ધતિમાં પરોવાયેલા હોય છે અને જેમને આત્મા, જગત તથા પરમેશ્વરની અનુભૂતિ થઈ ગયેલી હોય છે, એવા મનુષ્યો જ તેને સમજી શકે છે. બીજા શબ્દોમાં, જે મનુષ્યો કૃષ્ણ ભાવના પ્રાયણ ભક્તિયોગી છે તેઓ જ સમજી શકે છે કે કેવી રીતે વસ્તુઓની ઘટના થયા કરે છે. અનુવાદ: સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી આવે છે, અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે. ભાવાર્થ: અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. પરંતુ ભગવાન અહીં જે સમજૂતી આપે છે તે જાણીને મનુષ્ય જ્ઞાનમાં સ્થિત થવાની શરૂઆત કરી શકે છે. દરેક વ્યક્તિને સૂર્ય, ચંદ્ર, અગ્નિ તથા વીજળી દેખાય છે. મનુષ્યે આ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ કે વીજળીમાંનું તેજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી જ આવી રહ્યું છે. કૃષ્ણ ભાવનામૃતના પ્રારંભરૂપ જીવનના આવા અભિગમમાં બહજીવ માટે આ ભૌતિક જગતમાં ઉન્નત થવાની બહુ મોટી તક રહેલી છે. જીવો અવશ્ય પરમેશ્વરના અંશ છે અને ભગવાન અહીં સંકેત આપી રહ્યા છે કે તેઓ કેવી રીતે ભગવદ્ધામમાં પાછા ફરી શકે છે. આ શ્લોકમાંથી આપણે જાણી શકીએ છીએ કે સૂર્ય સમસ્ત સૌરમંડળને પ્રકાશમાન કરી રહ્યો છે. આ વિભિન્ન બ્રહ્માંડો તથા સૌરમંડળો હોય છે, તથા વિભિન્ન સૂર્યો, ચંદ્રો તથા ગ્રહો હોય છે. પરંતુ દરેક બ્રહ્માંડમાં માત્ર એક જ સૂર્ય હોય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ ચંદ્ર પણ એક નક્ષત્ર છે. નક્ષત્રાણામ અહમ નશી. સૂર્યપ્રકાશ પરમેશ્વરના ચિન્મય આકાશમાંના આધ્યાત્મિક તેજના કારણે છે. સૂર્યોદયની સાથે જ મનુષ્યની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ જાય છે. તેઓ રસોઈ કરવા માટે અગ્નિ સળગાવે છે અને કારખાના ચલાવવા માટે પણ અગ્નિ સળગાવે છે. અશ્વિની મદદ વડે કેટલીય વસ્તુઓ કરવામાં આવે છે. તેથી જ સૂર્યપ્રકાશ, અગ્નિ તથા ચંદ્રપ્રકાશ જીવોને બહુ પ્રિય લાગે છે. તેમની મદદ વિના જીવાવ્યા જીવી શકે નહીં. માટે જો મનુષ્ય સમજી લે કે સૂર્ય, ચંદ્ર તથા અગ્નિનો પ્રકણ તથા તેજ પૂર્ણ પરષોત્તમ પરમેશ્વર કૃષ્ણમાંથી નીકળે છે, તો તેની કૃષ્ણ ભાવનાનો આરંભ થાય છે. ચંદ્રપ્રકાશ વડે બધી વનસ્પતિઓનું પોષણ થાય છે. માનો પ્રકાશ એટલો આનંદપ્રદ હોય છે કે લોકો સહેલાઈથી સમજી શકે છે કે તેઓ ભગવાન કૃષ્ણની કૃપાથી જ જીવી રહ્યા છે. તેમની કૃપા વિના ન તો સૂર્ય લ શકે, ન ચંદ્ર કે અગ્નિ, અને સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ વિના કોઈ જીવી શકે નહીં. બહજીવમાં કૃષ્ણ ભાવનામૃત જાગૃત કરવા માટેના આ થોડાક વિચારો છે. અનુવાદ:
હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિથી જ તેઓ પોતાની કક્ષામાં રહે છે. ચંદ્ર થઈને હું જ સઘળી વનસ્પતિઓને જીવનરસ પ્રદાન કરું છું. ભાવાર્થ: એવું જણાય છે કે બધા લોક માત્ર ભગવાનની શક્તિથી જ હવામાં તરી રહ્યા છે. ભગવાન અણુઅણુમાં, સર્વગ્રહોમાં તથા જીવમાત્રમાં પ્રવેશ કરે છે. આનું નિરૂપણ બ્રહ્મ સંહિતામાં થયેલું છે. તેમાં કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક પૂર્ણ અંશ પરમાત્મા સર્વગ્રહોમાં, બ્રહ્માંડમાં, જીવોમાં તથા અણુઅણુમાં પણ પ્રવેશ કરે છે. માટે તેમના પ્રવેશ કરવાથી દરેક વસ્તુ સુયોગ્ય રીતે વ્યક્ત થાય છે. જવારે ચેતન આત્મા હોય છે ત્યારે મનુષ્ય પાણીમાં નથી શકે છે. પરંતુ જ્યારે જીવંત સ્ફલિંગ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર મૃત થઈ જાય છે ત્યારે શરીર ડબી જાય છે. બેશક સડી ગયા પછી આ શીક પાસના તણખલા કે અન્ય વસ્તુની જેમ તરે છે, પરંતુ જેવો માણસ મરી જાય છે કે તરત આ શરીર ડબી જાય છે તેવી જ રીતે આ સર્વગ્રહો અવકાયામાં તરી રહ્યા છે અને એ પરમેશ્વરની પરમ શક્તિના કારણે થાય છે. જેમ પૂર્ણ મુઠ્ઠીમાં રહે છે તેમ ભગવાનની શક્તિ દરેક લોકને ધારણ કરી રહી છે. જો કોઈ મનુષ્ય મુઠ્ઠીભર ધૂળ પકડી રાખે તો તે પડી જતી નથી, પરંતુ જો તેને હવામાં ફેંકી દેવાય તો તે નીચે પડી જાય છે. તેવી જ રીતે હવામાં તરી રહેલા આ સર્વગ્રહો હકીકતમાં ભગવાનના વિરાટ રૂપની મુઠ્ઠીમાં રહેલા છે. તેમના સામર્થ્ય તથા શક્તિથી જ તમામ સચરાચર વસ્તુઓ પોતપોતાના સ્થાનમાં સ્થિત રહે છે. વેદમંત્રોમાં એમ કહ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કારણે જ સૂર્ય પ્રકાશી રહ્યો છે તથા ગ્રહો એકધારી ગતિથી ફરતા રહે છે. તેમના કારણે આમ થતું ન હોય તો બધા ગ્રહો હવામાં ધૂળની જેમ વેરવિખેર થઈને નાશ પામે. એવી જ રીતે ભગવાનના કારણે જ ચંદ્ર બધી વનસ્પતિઓનું પોષણ કર છે. ચંદ્રના પ્રભાવથી શાકભાજી સુસ્વાદુ થાય છે. ચંદ્રપ્રકાશ વિના શાકભાજ ન તો વિકસી શકે છે કે ન તો સ્વાદિષ્ટ થઈ શકે છે. વસ્તુતઃ માનવસમાં જ ભગવાનની કૃપાથી કામ કરે છે, સુખપૂર્વક રહે છે અને ભોજનનું સુખ ભોગવે છે. અન્યથા મનુષ્ય જાતિ ટકી શકે નહીં. રસાત્મક શબ્દ મહત્વપૂર્ણ છે. પ્રત્યેક વસ્તુ ચંદ્રના પ્રભાવથી પરમેશ્વર દ્વારા સ્વાદિષ્ટ થઈ જાય છે. અનુવાદ: હું જીવમાત્રના શરીરમાં જઠરાગ્નિ, વૈશ્વાનર છું અને હું શ્વાસપ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું ભાવાર્થ: આયુર્વેદ શાસ્ત્રાનુસાર જઠરમાં અગ્નિ હોય છે કે જે ત્યાં પહોંચેલા અન્નને પચાવે છે. આ અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોતો નથી ત્યારે ભૂખ લાગતી નથી અને જ્યારે અગ્નિ બરાબર હોય છે ત્યારે ભૂખ લાગે છે. કોઈ સમયે જો અગ્નિ મંદ થઈ જાય તો તેનો ઈલાજ કરવાની જરૂર રહે છે. જે હોય તે પણ અગ્નિ ભગવાનનો પ્રતિનિધિ છે. વૈદિક મંત્રો બૃહદારણ્યક ઉપનિષદ 5 સપ્ટેમ્બર 2001 પણ સમર્થે છે કે પરમેશ્વર અથવા બ્રહ્મ અગ્નિરૂપે આમાશય, હોજરી ની અંદર સ્થિત છે અને સર્વ પ્રકારના અન્નને પચાવે છે. અયમ અગ્નિર્વૈશ્વાનરો યોક્યમનતઃ પુરુષે યેનેદમ અન્ન પચ્યતે. તેથી ભગવાન સર્વ પ્રકારના અન્નનું પાચન કરવામાં સહાયરૂપ હોવાથી જીવ ભોજનની પ્રક્રિયામાં સ્વતંત્ર નથી. જો ભગવાન તેને પાચનમાં સહાય ન કરે તો ભોજનની શક્યતા રહેતી નથી. એ રીતે તેઓ જ અન્ન ઉત્પન્ન કરે છે અને તેઓ જ તેને પચાવે છે અને તેમની કૃપાથી જ આપણે જીવનનો આનંદ માણી શકીએ છીએ. વેદાંત સૂત્ર 1 ફેબ્રુઆરી 1927 માં પણ આ વિશે સમર્થન થયું છે. શબ્દાદિભ્યોંતઃ પ્રતિષ્ઠાનાચ ભગવાન શબ્દમાં, શરીરમાં, વાયુમાં તથા આમાશ્યમાં પણ પાચનશક્તિરૂપે ઉપસ્થિત છે. અન્ન 4 પ્રકારના હોય છે. કેટલાક ગળી જવાના હોય છે, કેટલાક ચાવવાના હોય છે, કેટલાક ચાટવાના હોય છે, કેટલાક ચૂસવાના હોય છે. ભગવાન આ સર્વ પ્રકારના અંતની પાચક શક્તિ છે. અનુવાદ: હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે.
સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિઃસંદેહ હું જ વેદાંતનો સંકલનકર્તા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. ભાવાર્થ પરમેશ્વર પરમાત્મા રૂપે પ્રત્યેક જીવના હૃદયમાં સ્થિત છે અને તેમનાથી જ સર્વ કાર્યોનું મંડાણ થાય છે. જીવ પોતાના વિતેલા જીવનની બધી વાતો ભૂલી જાય છે, પરંતુ તેના સર્વ કામોના સાક્ષી એવા પરમેશ્વરના નિર્દેશાનુસાર તેને કાર્ય કરવાના હોય છે. તેથી તે પોતાના પૂર્વકર્માનુસાર કાર્ય કરવાની શરૂઆત કરે છે. આ માટે જરૂરી જ્ઞાન તથા સ્મૃતિ તેને આપવામાં આવે છે, પરંતુ તે પોતાના પૂર્વેના જીવન વિશે ભૂલતો રહે છે. એ રીતે ભગવાન સર્વવ્યાપી છે એટલું જ નહીં, પરંતુ દરેક વ્યક્તિગત હૃદયમાં અંતર્યામી પણ છે. તેઓ વિભિન્ન કર્મફળ પ્રદાન કરે છે. તેઓ નિર્વિશેષ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તથા અંતર્યામી પરમાત્મા તરીકે તો પૂજનીય છે જ, પરંતુ તેઓ વેદોના અવતાર તરીકે સુદ્ધા પૂજનીય છે. વેદો લોકોને સાચી દોરવણી આપે છે કે જેથી તેઓ સુયોગ્ય રીતે પોતાના જીવનનું ઘડતર કરી શકે અને ભગવદ્ધામમાં પાછા જઈ શકે. વેદો ભગવાન કૃષ્ણ વિષયક જ્ઞાન આપે છે અને પોતાના અવતાર વ્યાસદેવ તરીકે કૃષ્ણ જ વેદાંત સૂત્રના સંકલનકર્તા છે. વ્યાસદેવે શ્રીમદ ભાગવતમના રૂપમાં કરેલું વેદાંત સૂત્રનું ભાષ્ય વેદાંત સૂત્રની વાસ્તવિક સમજણ આપે છે. ભગવાન એવા તો પૂર્ણ છે કે બહજીવોના ઉદ્ધાર માટે તેઓ તેના અન્નદાતા તથા અન્ય પચાવનારા પણ છે. તેઓ તેના કાર્યોના સાક્ષી છે તથા વેદોરૂપે જ્ઞાન પ્રદાન કરનારા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ રૂપે તેઓ ભગવદ્ગીતાના શિક્ષક પણ છે. આ પ્રમાણે ઈશ્વર સર્વના કલ્યાણપ્રદ અને દયામય છે. અંતઃપ્રવિષ્ટ શાસ્તા જનાના જીવ જેવો આ શરીરને છોડી દે છે કે તરત જ તે તેને ભૂલી જાય છે, પરંતુ પરમેશ્વર દ્વારા પ્રેરિત થઈને તે ફરીથી કામ કરવા લાગે છે. જો કે જીવ ભૂલી જાય છે છતાં ભગવાન તેને બુદ્ધિ આપે છે કે જેથી તે પોતાના પૂર્વજન્મના અપૂર્ણ કાર્યને પુનઃ કરવા લાગે છે. માટે જીવ પોતાના હૃદયમાં સ્થિત પરમેશ્વરના આદેશાનુસાર આ જગતમાં માત્ર સુખ કે દુઃખ જ ભોગવતો નથી, પરંતુ તેમની પાસેથી વેદોને સમજવાનો અવસર પણ પ્રાપ્ત કરે છે. જો મનુષ્ય વેદોનું જ્ઞાન પામવા માટે ગંભીર હોય, સનાતન પૃથક થયેલા વિભિન્નાશ અંશો છે. જ્યારે તેઓ ભૌતિક જગતના સંપર્કમાં હોય છે, ત્યારે તેઓ જીવભૂત કહેવાય છે. અહીં ક્ષર સર્વાણી ભૂતાની પદ પ્રયુક્ત છે, તેનો અર્થ છે જીવચ્યુત છે. પરંતુ જે જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે એકત્વમાં હોય છે તેઓ અચ્યુત કહેવાય છે. એકત્વનો અર્થ એવો નથી કે તે જીવોની વ્યક્તિમત્તા નથી, બલકે બંનેમાં ભિન્નતા નથી. એવો છે. તેઓ બધા સર્જનના હેતુ પ્રત્યે સાનુકૂળ હોય છે. બેશક આધ્યાત્મિક જગતમાં સર્જન જેવી કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ વેદાંત સૂત્રમાં કહ્યું છે તેમ પૂર્ણ પુરુષોત્તમ સર્વ ઉદ્ગમોના સ્રોત હોવાથી અહીં આ વિચારનું સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના કથનાનુસાર જીવોની બે શ્રેણીઓ છે. વેદોમાં આનું પ્રમાણ મળે છે, તેથી આમાં શંકા કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આ ભૌતિક જગતમાં સંઘર્ષ કરી રહેલા બધા જીવો મન તથા 5 ઇન્દ્રિયોવાળું શરીર ધરાવે છે કે જે પરિવર્તન પામતું રહે છે. જ્યાં સુધી જીવ બદ્ધ હોય છે ત્યાં સુધી જડ પદાર્થના સંસર્ગને કારણે તેનું શરીર બદલાયા કરે છે. જડ પદાર્થ પરિવર્તન પામે છે, તેથી જીવ પણ પરિવર્તન પામતો જણાય છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં શરીર જડ પદાર્થનું બનેલું હોતું નથી, તેથી કોઈ ફેરફાર થતો નથી. ભૌતિક જગતમાં જીવના 6 પરિવર્તન થાય છે: જન્મ, વૃદ્ધિ, ઉપસ્થિતિ, પ્રજોત્પાદન, ક્ષય તથા વિનાશ. આ ભૌતિક શરીરના પરિવર્તનો હોય છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં શરીર પરિવર્તન પામતું નથી. ત્યાં વૃદ્ધાવસ્થા આવતી નથી, જન્મ થતો નથી, તેમ જ મૃત્યુ પણ હોતું નથી. ત્યાં બધું એકાવસ્થામાં હોય છે.
ક્ષરઃ સર્વાણી ભૂતાની પ્રથમ સર્જાયેલા જીવ બ્રહ્માજીથી માંડીને એક ક્ષુદ્ર કીડી સુધીનો દરેક જીવ કે જે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે છે તે પોતાનું શરીર બદલ્યા કરે છે. તેથી તેઓ બધા ક્ષર છે. પરંતુ આધ્યાત્મિક જગતમાં મુક્ત જીવ એકાવસ્થામાં રહે છે. આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. ભાવાર્થ. આ શ્લોકનો ભાવ કઠ ઉપનિષદ તથા શ્વેતાશ્વતર ઉપનિષદમાં બહુ સરસ રીતે વ્યક્ત થયો છે. તેમાં એમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેટલાક બદ્ધ તથા કેટલાક મુક્ત એવા અસંખ્ય જીવોના નિયંતા એક પરમ પુરુષ છે કે જે પરમાત્મા છે. ઉપનિષદનો મંત્ર આ પ્રમાણે છે: નિત્યો નિત્યાના ચૈતનશ્ચેતનાનામ. ભાવાર્થ એ છે કે બદ્ધ તેમજ મુક્ત એવા બંને પ્રકારના જીવોમાં એક પરમ પુરુષ ભગવાન હોય છે, જે તે સર્વનું પાલન કરે છે અને તેમના કર્માનુસાર તેમને ભોગ ભોગવવાની સગવડ આપે છે. તે ભગવાન પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં સ્થિત છે. જે બુદ્ધિશાળી મનુષ્ય તેમને સમજી શકે છે તે જ પૂર્ણ શાંતિ પામી શકે છે. અન્ય અનુવાદ: હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી અને હું સર્વોત્તમ છું તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. ભાવાર્થ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણથી ચડિયાતું કોઈ જ નથી, બદ્ધજીવ પણ નહીં અને મુક્ત જીવ પણ નહીં. તેથી તેઓ સૌથી મહાન વ્યક્તિ છે, પુરુષોત્તમ છે. હવે અહીં એ સ્પષ્ટ થયું છે કે જીવ તથા ભગવાન વ્યક્તિ છે. તફાવત એ છે કે જીવ ભલે બદ્ધ હોય કે મુક્ત હોય તો પણ તે માત્રાની દૃષ્ટિએ ભગવાનની અકલ્પ્ય શક્તિઓથી ચડિયાતો થઈ શકતો નથી. એવી માન્યતા તદ્દન ભલભરેલી છે કે ભગવાન તથા જીવ સમાન સ્તરે હોય છે અથવા સર્વ પ્રકારે એકસમાન છે. તેમના વ્યક્તિત્વ વચ્ચે શ્રેષ્ઠતા તથા નિમ્નતાનો પ્રશ્ન હંમેશા વિદ્યમાન હોય છે. ઉત્તમ શબ્દ મહત્વપૂર્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી કોઈ જ શ્રેષ્ઠ નથી. લોકે શબ્દ પૌરુષ આગમ સ્મૃતિશાસ્ત્ર નો સૂચક છે. નિરુક્તિકોશમાં સમર્થન થયું છે તેમ લોકમતે વૈદાર્થોડ્નેન વેદોનો હેતુ સ્મૃતિશાઓમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ભગવાનના સ્થાનગત પરમાત્મા સ્વરૂપનું પણ વેદોમાં વર્ણન થયું છે. નીચેનો શ્લોક વેદો છાંદોગ્ય ઉપનિષદમાં આવેલો છે: તાવદેવ સંપરસાદોસ્માચરીરાત્સમુત્યાય પરં જ્યોતિરૂપે સંપથ સ્વયં રૂપાણભિનિષ્ઠતે સ ઉત્તમ પુરુષઃ. શરીરમાંથી નીકળીને પરમાત્માનો પ્રવેશ નિરાકાર બ્રહ્મજ્યોતિમાં થાય છે ત્યારે તેઓ પોતાના આત્મસ્વરૂપમાં રહે છે. આ પરમાત્મા જ પરમ પુરુષ કહેવાય છે. આનો અર્થ એવો થયો કે પરમ પુરુષ પોતાનું આધ્યાત્મિક તેજ પ્રગટ કરતા તથા પ્રસારિત કરતા રહે છે અને એ જ અંતિમ પ્રકાશ છે. તે પરમ પુરુષનું એક સ્વરૂપ અંતર્યામી પરમાત્મા પણ છે. ભગવાન સત્યવતી તથા પરાશરના પુત્ર રૂપે અવતરી વ્યાસદેવ તરીકે વૈદિક જ્ઞાનની સમજૂતી આપે છે. અનુવાદ: જે કોઈ મનુષ્ય સંશયરહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. ભાવાર્થ. જીવ તથા પરમબ્રહ્મની સ્વરૂપ સ્થિતિ વિશે અનેક પ્રકારના તાત્વિક અનુમાનો કરવામાં આવ્યા છે. આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટપણે સમજાવે છે કે જે કોઈ મનુષ્ય ભગવાન કૃષ્ણને પરમ પુરુષ તરીકે જાણે છે તે સર્વ બાબતોને જાણનારો છે. અધૂરું જાણનારો માણસ પરમબ્રહ્મ વિશે માત્ર અનુમાન કરતો રહે છે, પરંતુ પૂર્ણ જ્ઞાની પોતાનો બહુમૂલ્ય સમય વેડફ્યા વિના સીધેસીધો કૃષ્ણ ભાવનામૃતમાં અર્થાત ભગવાનની સેવામાં પરોવાઈ જાય છે. સંપૂર્ણ ભગવદ્ગીતામાં આ તથ્ય ઉપર દરેક પગલે ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં હજી પણ એવા ઘણા હઠાગ્રહી ટીકાકારો છે કે જેઓ પરબ્રહ્મ પરમેશ્વરને તથા જીવને એક માને છે. વૈદિક જ્ઞાન શ્રુતિ કહેવાય છે, જેનો અર્થ છે શ્રવણ દ્વારા શીખવું.
વાસ્તવમાં મનુષ્ય વેદના સંદેશને કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ જેવા અધિકારી પુરુષો પાસેથી પ્રાપ્ત કરવો જોઈએ. અહીં કૃષ્ણએ દરેક બાબતનો વિશિષ્ટ ભેદ બહુ સરસ રીતે દર્શાવ્યો છે, માટે મનુષ્યે આ સ્રોત પાસેથી જ શ્રવણ કરવું જોઈએ. માત્ર ડુક્કરની જેમ સાંભળવું પૂરતું નથી, મનુષ્ય અધિકારી પુરુષો પાસેથી સમજી લેવા સમર્થ થવું જોઈએ. તે માત્ર શુષ્ક ચિંતન કરતો રહે એ બરાબર નથી. તેણે વિનયપૂર્વક ભગવદ્ગીતામાંથી શ્રવણ કરવું જોઈએ કે આ સર્વ જીવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સદા આધીન હોય છે. જે મનુષ્ય આ જાણવા શક્તિમાન બને છે તે ભગવાન શ્રીકૃષ્ણના કથનાનુસાર વેદોના હેતુને સમજે છે, અન્ય કોઈ તે સમજી શકે નહીં. ભજતી શબ્દ ઘણો અર્થસૂચક છે. અનેક સ્થળે ભજતી શબ્દ પરમેશ્વરની સેવાના સંબંધે પ્રયુક્ત થયો છે. જો કોઈ મનુષ્ય પૂર્ણ કૃષ્ણ ભાવનામૃતમાં પરોવાયેલો હોય અર્થાત ભગવાનની સેવા કરતો હોય તો એમ જાણવું કે તેણે સંપૂર્ણ વૈદિક જ્ઞાન સમજી લીધું છે. વૈષ્ણવ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય કૃષ્ણની ભક્તિમાં સંલગ્ન રહે છે તો પરમબ્રહ્મને જાણવા માટે બીજી કોઈ આધ્યાત્મિક પદ્ધતિની જરૂર રહેતી નથી. ભગવાનની ભક્તિમાં સંલગ્ન રહેવાને કારણે તે અગાઉથી જ મુખ્ય મુદ્દો સમજી ચૂક્યો હોય છે. તેણે જ્ઞાનની સઘળી પ્રારંભિક પ્રક્રિયાઓ પૂર્ણ કરેલી હોય છે. પરંતુ જો કોઈ મનુષ્ય લક્ષાવધિ જન્મો સુધી ચિંતન કરતા રહેવા છતાં એવા મુખ્ય મુદ્દા પર આવતો નથી કે કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તથા તેનું જ શરણ લેવું જોઈએ, તો આટલા બધા જન્મોનું તેનું ચિંતન નિરર્થક થઈ જાય છે. અનુવાદ. હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રોનો સર્વાશિક ગુપ્ત ભાગ છે અને તે મેં હવે પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જો તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. ભાવાર્થ. ભગવાન અહીં સ્પષ્ટપણે જણાવે છે કે આ જ બધા શાસ્ત્રોનો સાર છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે આ જે રીતે કહ્યો છે તેને તે જ રૂપે સમજ લેવો જોઈએ. એ રીતે મનુષ્ય બુદ્ધિમાન તથા આધ્યાત્મિક જ્ઞાનમાં પૂર્ણ થઈ જશે. બીજા શબ્દોમાં કહી શકાય કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આ તત્વજ્ઞાનને સમજી લેવાથી અને તેમની દિવ્ય સેવામાં પરોવાઈ જવાથી દરેક મનુષ્ય ભૌતિક પ્રકૃતિના ગુણોના સર્વ સંસર્ગદોષમાંથી મુક્ત થઈ શકે છે. ભક્તિ આધ્યાત્મિક જ્ઞાનની એક પ્રક્રિયા છે. જ્યાં જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભૌતિક સંસર્ગદોષનું અસ્તિત્વ હોઈ ન શકે. ભગવાનની ભક્તિમય સેવા અને ભગવાન પોતે એ બંને એક જ છે, કારણ કે બંને દિવ્ય છે. ભગવાનની ભક્તિ પરમેશ્વરની અંતરંગ શક્તિની અંદર થાય છે. ભગવાન સૂર્ય સમાન છે અને અજ્ઞાન અંધકાર છે. જ્યાં સૂર્ય વિદ્યમાન હોય છે ત્યાં અંધકારનો પ્રશ્ન જ રહેતો નથી. તેથી જ્યારે જ્યારે સદ્ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિસભર સેવા કરવામાં આવે છે ત્યારે અજ્ઞાનનો પ્રશ્ન જ રહેતો નથી. 5. દરેક મનુષ્યે આ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરવું જોઈએ તથા બુદ્ધિમાન અને શુદ્ધ થવા માટે ભક્તિમાં સંલગ્ન થવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય કૃષ્ણને સમજવાની આ સ્થિતિ પામતો નથી અને ભક્તિમાં સંલગ્ન થતો નથી ત્યાં સુધી સામાન્ય લોકોની દૃષ્ટિમાં તે ગમે તેવો બુદ્ધિમાન હોય તોય તે પૂર્ણપણે બુદ્ધિમાન હોતો નથી. અર્જુનને સંબોધવામાં આવેલો અંધ શબ્દ અર્થસૂચક છે. અને અર્થાત હે નિષ્પાપનો અર્થ એ છે કે જ્યાં સુધી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થતો નથી ત્યાં સુધી કૃષ્ણને સમજવાનું બહુ અઘરું હોય છે. મનુષ્ય સર્વ સંસર્ગદોષ તથા પાપકર્મમાંથી મુક્ત થવું પડે છે. તો જ તે સમજી શકે છે. પરંતુ ભક્તિ એવી તો શુદ્ધ તથા શક્તિયુક્ત હોય છે કે એકવાર ભક્તિમાં પરોવાઈ ગયેલો મનુષ્ય આપમેળે જ શુદ્ધ થઈ જાય છે. મનુષ્ય જ્યારે શુદ્ધ ભક્તોના સંગમાં સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનાયુક્ત થઈને ભક્તિ કરતો હોય ત્યારે કેટલીક બાબતો એવી હોય છે જેને સર્વથા દૂર કરવી જરૂરી હોય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત જેની ઉપર વિજય મેળવવાનો છે તે છે હૃદયની દુર્બળતા.
પહેલું પતન ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ કરવાની ઈચ્છાના કારણે થાય છે. એ રીતે મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમાભક્તિને ત્યજી દે છે. હૃદયની બીજી દુર્બળતા એ છે કે મનુષ્ય ભૌતિક પ્રકૃતિ પર વધુને વધુ પ્રભુત્વ કરવાની ઈચ્છા કરે છે, ત્યારે તે ભૌતિક પદાર્થના સ્વામિત્વ પ્રત્યે વધુ આસક્ત બનતો જાય છે. સંસારની સમસ્યાઓ હૃદયની આ દુર્બળતાઓને લીધે હોય છે. આ અધ્યાયના પ્રથમ 5 શ્લોકોમાં હૃદયની આ દુર્બળતાઓથી પોતાને મુક્ત કરવાની પદ્ધતિનું વર્ણન થયું છે અને 6ઠ્ઠા શ્લોકથી અંતિમ શ્લોક સુધી પુરુષોત્તમ યોગનું નિરૂપણ થયું છે. આમ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. સર્વસ્ય ચાહન હૃદિ સન્નિવિશ, એટલે કે હું દરેકના હૃદયમાં રહેલો છું. મિત્રો, જ્યારે માણસ સારા કર્મ કરે છે, ભક્તિ કરે છે અને સત્યના માર્ગ પર ચાલે છે, ત્યારે તેને ભગવાનનો અનુભવ થાય છે. આથી જ કહેવામાં આવ્યું છે, માનો તો ઈશ્વર આપણા અંતરમાં જ વસે છે. જો તમને આવી ભગવદ્ ગીતાની વાતો ગમે તો અમારી ચેનલ ડેલી જોશ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરો. જો તમને ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ હોય તો એકવાર સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવો. જય શ્રી કૃષ્ણ.